નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 30 ડિસેમ્બર 2024 વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા અને જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની વાયદા બજારમાં શુક્રવારે સુધારો આવ્યા બાદ આજે હાજર બજારમાં પણ મણે 10 રૂપિયાની તેજી આવી હતી અને જીરાની બજારમાં નવા વર્ષની રજાઓ પૂરી થયા બાદ નવા નિકાસના વેપારો આવશે તો બજારમાં હજી પણ સુધારો થાય તેવી ધારણા દેખાઈ રહી છે અને જીરાના વેપારીઓ કહે છે કે જીરામાં ગલ્ફની નિકાસની માંગ આવે તેવી ધારણા છે અને રમજાન મહિનાનો હવે નજીક આવી રહી છે અને અત્યારે નિકાસના વેપારો થશે તો બજારમાં આગળ ઉપર સમયસર માલ પહોંચી શકશે અને જીરામાં નિકાસના વેપારો આવે તો બહુ મોટી તેજી થાય તેવા સંજોગો નથી, પરંતુ વાયદો 24,500થી 25,000 સુધી પહોંચી શકે છે અને જીરામાં ઊંચા ભાવથી ખેડૂતોની વેચવાલી આવી શકે છે અને ખેડૂતો પાસે હજી પુષ્કળ માલ પડ્યો છે અને જેવા માલ વધે એવી જ ખેડૂતોની વેચવાલી પણ આવી જાય છે અને પરિણામે જીરામાં એક રેન્જ સુધી વધે તેવી ધારણા છે અને ખાસ કરીને જીરાનો વાયદો બજાર આજે 24,100ની સપાટી પર બંધ રહ્યો હતો। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જુનાગઢ 4,000થી 4,300 રૂપિયા, સાવરકુંડલા 3,750થી 4,372 રૂપિયા, તળાજા 4,040થી 4,041 રૂપિયા, મોરબી 4,100થી 4,390 રૂપિયા, રાજુલા 4,150થી 4,151 રૂપિયા, બોટાદ 4,300થી 4,475 રૂપિયા, વાંકાનેર 4,000થી 4,630 રૂપિયા, અમરેલી 3,500થી 4,295 રૂપિયા, જસદન 3,800થી 4,511 રૂપિયા, જામનગર 3,500થી 4,520 રૂપિયા,